મુંબઈ એરપોર્ટ પર કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ થયો છે। વિદેશી નાગરિક અદીસ અબાબા જે છે તે જઈ રહ્યો હતો। બેગમાંથી યુએસડી 1,45,000 મળી આવ્યા। XBIS સ્કેનિંગથી CISFએ શોધી કાઢ્યું છે। કરન્સી જાહેર કર્યા વિના તે લઈ જઈ રહ્યો હતો। કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે। તો કરન્સી જાહેર કરી ન હતી અને તે છુપાવીને જ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું। વિદેશી નાગરિક જે છે મુંબઈથી અદીસ અબાબા જવાનો હતો અને તે દરમિયાન XBIS જ્યારે સ્કેનિંગ થયું ત્યારે આ કરન્સી જે છે તે મળી આવી હતી। CISFએ મુસાફર અને જપ્ત કરેલી કરન્સી કસ્ટમ વિભાગને હાલમાં સોંપી દીધી છે અને કસ્ટમ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે કે આખરે આટલા મોટા પ્રમાણમાં કરન્સી તેની પાસે આવી ક્યાંથી। જ્યારે આખું સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે 1,45,000 USD કરન્સી મળી આવી છે કે જે ગેરકાયદેસર રીતે છુપાવીને તે લઈ જઈ રહ્યો હતો। સામાન્ય રીતે તમે એરપોર્ટ પર કોઈ પણ કરન્સી લઈ જઈ રહ્યા છો એક દેશથી બીજા દેશ ઉપર ત્યારે તે જાહેર કરવાની હોય છે, પરમિશન લેવાની હોય છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં તે કરન્સી સ્મગલિંગ કરી રહ્યો હતો તેનો પર્દાફાશ થવા પામ્યો છે।